ભાગવત અમૃત, આ કથા જન્મ મૃત્યુમાં થી મુક્ત કરે છે. અને જ્યારે આ ભાગવત કથા ગંગાના તટ ઉપર સનક આદિએ નારદજીને કીધી અને ત્યારે બધા જ દેવતાઓ નાચ્યા, ત્યારે ભગવાન પ્રગટ થયા. જો ભગવાન ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં ભગવાનના નામનું કીર્તન હોય. નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગિના હૃદયેશ્વા યત્ર ગાયન્તિ મદ્ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે ક્યાં રહો છો? ભગવાને કીધું કે નથી તો હું વૈકુંઠમાં રહેતો. નહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગીના હૃદયેશોવા, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. અચ્છા, તો ભગવાન ક્યાં રહ્યો છો? યત્ર ગાયંતિ મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મળીને મારા નામનું કીર્તન કરતા હોય, હું એ લોકોની વચ્ચે આવીને નાચવા મળું છું. ભગવાન ત્યાં રહે છે. નારદને પોતાનું રેસિડન્ટ એડ્રેસ આપ્યું. વૈકુંઠમાં પણ હોય છે, હૃદયમાં પણ છે, પણ ભગવાન એના મૂળ રૂપમાં જ્યાં ભગવાનના નામનું કીર્તન થાય ત્યાં બેઠેલા હોય છે. ગંગાના તટ ઉપર જેવું આ ભાગવત મહાત્મ્ય પૂરું થતા જ મહાહરિનામ સંકીર્તન થયું અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. અને ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે બધાએ એમની પાસે વર માંગ્યું. ત્યારે ભગવાને કીધું, હા ચલો હું તમને વરદાન આપું છું કે જ્યાં મારી ભાગવતની કથા થતી હશે ત્યાં હું હંમેશા રહીશ. અને જે ભાગવતની કથા સાંભળશે ત્યાં જઈને એના શરણમાં જશે, ભક્તિને સ્વીકારશે. ભગવાન કહે છે હું એને મારા ધામમાં પ્રવેશ કરાવીશ. ભગવાન ખુદ ડાયરેક્ટ આવીને આ વરદાન આપે છે. અને આ શિવજી હરિનામમાં જ રસ છે. અને અમૃતમાં રસ નથી શિવજીને. શિવજીને પણ હરિનામામૃતમાં રસ છે. એટલા માટે સ્વર્ગનું અમૃત મનુષ્યનું આયુષ્ય ટકાવી રાખે, પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી ન છોડાવી શકે. પણ આ ભાગવતામૃત જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરાવી શકે છે. દેવતાઓનું અમૃત ઈર્ષા, ક્રોધ, ઝઘડો વધારે. કારણ કે તમે જુઓ ઇન્દ્રના પ્રસંગમાં, ઇન્દ્ર હંમેશા કંઈક ને કંઈક માથાકૂટ વાંકમાં જ હોય. પણ આ ભાગવતામૃત પ્રેમ, શાંતિ અને સેવાનો ભાવ વધારે છે. આ ભાગવતમાં એટલું અંતર છે. અમૃત પીવા વાળાને નામ ગુણ રૂપમાં રસ નથી, અને ભાગવતામૃત નામ રસ લીલાથી ભરપૂર છે. ઓલા દેવતાના અમૃતમાં ભગવાનના નામ ગુણ રૂપ લીલા નથી, પણ આ ભાગવતમાં નામ ગુણ રસથી ભરેલું છે. અમૃત ભોગ અને કર્મનું બંધન વધારે છે. ભાગવતામૃત ભોગ અને કર્મના બંધનને કાપે છે. અમૃત સ્વર્ગમાં મળતું અમૃત દીર્ઘ જીવન આપે, લાંબુ આયુષ્ય આપે. અને આ ભાગવતામૃત દિવ્ય જીવન આપે, શ્રેષ્ઠ જીવન આપે છે. અમૃતને મેળવવા માટે ઇલેક્શન થાય, અને ભાગવતમ અમૃતને પીવા માટે ભગવાન સિલેક્શન કરે. નેતાઓને ચૂનવા માટે ઇલેક્શન થાય ને, ઇલેક્ટ કરવામાં આવે. પણ આ ભાગવતામૃત ખુદ ભગવાન એ વ્યક્તિને સિલેક્ટ કરે છે. સિલેક્શન કરેલા વ્યક્તિ જ ભાગવતમાં બેસી શકે છે. અમૃત કર્મના ફળથી સ્વર્ગમાં લઈ જાય છે. ઇલેક્ટ કરેલા વ્યક્તિ સ્વર્ગમાં જાય છે. પરંતુ ભાગવતામૃત જેને સિલેક્ટ કરે છે, ભગવાન જેને સિલેક્ટ કરે છે, આ કૃષ્ણના ધામમાં જાય છે. આ અંતર છે ભાગવત. અને આ જ ભાગવત નું મહાત્મય જ વાસ્તવમાં ભાગવતનો સાર છે.
એક પ્રેત શરીર સ્વીકારવાળો ધુંધુકારી જો મુક્ત થઈ ગયો હોત તો હું તમે તો શરીર સ્વીકારવાળા છે, આપણી પાસે શરીર છે. તો ખૂબ ધ્યાનથી ભાગવતનું શ્રવણ કરીએ, ભાગવતના મુખ્ય પ્રસંગ, કારણ કે ભાગવત બહુ વિશાળ છે. ભાગવત રૂપિયા વિશાળ સમુદ્રમાં જેટલી કેપેસિટી હોય એટલું તરી શકાય, જેટલો સમય હોય એટલું તરી શકાય. બાકી ઇસ્કોનમાં પરંપરા છે આ ભાગવત જે 7 દિવસમાં ક્યારે પૂરી જ ન થાય. અગર કોઈ એમ કે ભાગવત 7 દિવસમાં પૂરી થઈ ગઈ તો એને પડીકા વાળ્યા હોય. અને આ પ્રસંગ હું તમને 5 મિનિટમાં કહી શકતો હતો, 5 જ મિનિટમાં, 5-6 મિનિટ ન થાય આ ધુંધુકાની. કારણ કે ભાગવતની કથા મેં ને તમે બહુ સાંભળી, પણ ભાગવતમાં મળતા સંદેશો, ઉપદેશોને આપણે નથી સાંભળ્યા, અને આપણે એને જ સાંભળવાના છે. બાકી બધાને ખબર છે કૃષ્ણ જન્મ થયા, મથુરામાં જન્મ થયો, ગોકુળમાં લઈ ગયા, કોણ નથી ખબર? બધાને ખબર છે. પણ એમાં સારું શું છે એ જાણવું બહુ આવશ્યક છે કથામાં. એટલા માટે આ 7 દિવસમાં ભાગવત ક્યારે પણ પૂરી ન થઈ શકે, સંભવ જ નથી. એટલા માટે અમારા વર્તમાન સંન્યાસીઓ જે છે, પ્રભુપાદજીના શિષ્યો, એ એક પ્રસંગ ઉપર 7 દિવસની કથા કરે છે. એક જ પ્રસંગ ઉપર. ધારો કે ભીષ્મદેવનો દેહ ત્યાગ એક પ્રસંગ છે, ભાગવતનો એક નાનો પ્રસંગ છે. આ એક પ્રસંગ ઉપર 7 દિવસની કથા કરે છે. હવે એ કઈ રીતે આખું ભાગવત 7 દિવસમાં પૂરું કરે, વિચારો ખાલી. કારણ કે ભાગવતને સાંભળવું કરતા એ ભાગવતના ઉપદેશોને, એ ભાગવતના સૂત્રને આપણે આપણા જીવનમાં મંગળસૂત્ર બનાવવા જોઈએ. એ જ ભાગવત છે. બાકી ભાગવત મારા તમારા બધાના ઘરમાં પડેલી છે, વાંચી લો, ભાગવત પૂરું નહીં. એનું અનુષ્ઠાન કરવામાં આવે છે, એની કઈ વિધિ કરવામાં આવે છે, પરંપરા દ્વારા, ગુરુ પરંપરા દ્વારા અને પ્રસ્તુત કરવામાં આવે છે, અને પછી શબ્દ એઝ ઇટ ઇઝ આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. ભાગવત 7 દિવસમાં પૂરી નહીં થાય, સંભવ નથી. થઈ જાય 5-7 દિવસ, હું 7 મિનિટમાં પૂરી થઈ જાય. સુખદેવ ગોસ્વામી પૂરી કરી ખાલી એક જ શ્લોકમાં. સુખદેવ ગોસ્વામી એક જ શ્લોકમાં ભાગવત પૂરી કરી તો પરીક્ષિત મહારાજ કે શાંતિ રાખો, આમ પડીકા નથી વાળવા, ચોખવટ કરો, વિસ્તારથી સંભળાવો મને, કે આ રીતે મારે ભાગવત નથી સાંભળવી. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે વાસ્તવમાં શ્રોતા આને કહેવાય. કારણ કે એક શ્રોતા હોય, એક શ્રયોતા હોય અને એક સૂતા હોય. 3 પ્રકારના વ્યક્તિ હોય. એક શ્રોતા એટલે એ સાંભળવા વાળા હોય, એક સુયતા, શ્રોતા એટલે શું કરે, એ કાપવા વાળા હોય. આપણે ઓલી આવે ને સોપારીને કાપે હોય, અમુક કાપવા વાળા હોય કે કાંઈક બોલતો હોય ને એ જો આવું બોલ્યો, આવું ન બોલાય, એ શ્રયોતા. અને ત્રીજો શ્રોતા, સૂતા, ત્રીજો સૂતા હોય. વાસ્તવમાં શ્રોતા ભાગવતના અપિયુષ રસને અંદર ઊંડો ઉતરીને એમાં ભ્રમણ કરીને એને પ્રાપ્ત કરે. એટલા માટે આ ભાગવત રસ આપણે પ્રસંગ વાઇઝ પ્રભુપાદજીના તાત્પર્ય દ્વારા જે વસ્તુ આપણા જીવનમાં ઉતારવાની છે ને ઉતારવાની છે. અને આ જ ભાગવતનું મહાત્મય બહુ સુંદર છે. મહાત્મય વગર કથા કેવી પણ ન જોઈએ, કારણ કે તો જ કથામાં રસ લાગે. એટલા માટે આવતીકાલે સવારે પુનઃ સત્રની શરૂઆત થશે. એમાં વેદવ્યાસ મહારાજનું મંગળાચરણ, સોનકજીના 6 પ્રશ્ન, કુંતી મહારાણીની પ્રાર્થના અને ભીષ્મદેવનો દેહ ત્યાગ. પ્રથમ સ્કંદ આખો આવી જશે સવારે. અને બહુ સુંદર અને હૃદયસ્પર્શી પ્રસંગ છે. હું આજે લેવાનો હતો, પરંતુ જો મેં ડાયરેક્ટ લઈ લીધું હોત તો મજા ન આવે. કારણ કે આપણે તો રસ પીવો છે. આપણે ખાલી ટીપું નથી પીવો કે આપણો ચરણામૃત નહીં, આપણે તો ધરાઈને પીવું છે. ચરણામૃતથી આપણે રોડાવાનું નથી. અને ભીષ્મદેવનો પ્રસંગ તો બહુ સુંદર છે. તો આ પ્રસંગમાં ભીષ્મદેવની જે ભગવાન પ્રત્યેની શરણાગતિ છે એનું શ્રવણ કરશું. કુંતી મહારાણીની જે પ્રાર્થના છે, એક સ્ત્રીની પ્રાર્થના છે,
એનું શ્રવણ કરશું અને સોનકજીના પ્રશ્ન છે એનું શ્રવણ કરશું. બસ આવતીકાલે 9:15 વાગે બધા જ પુનઃ આ ભાગવત સત્રમાં, આ ભાગવત સભા મંડપમાં, આ ભાગવત વર્ગમાં આવીને પોતાના સ્થાન સ્વીકારી લે. પુનઃ આ ભાગવતની કથા આવતીકાલે સવારે 9 વાગ્યાથી આગળ વધશે. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી ગૌર પ્રેમાનંદે. હવે એક એનાઉન્સમેન્ટ પ્રભુજી કરશે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. બહુ સુંદર આજનો દિવસ. ભાગવત મહાત્મય પ્રભુજી આપણને સવારે અને અત્યારે પણ બહુ સારી રીતે સુંદર રીતે વર્ણન કર્યું. હજી તો માત્ર ભાગવતની મહાત્મ્ય આજે સાંભળી છે. હજી ભાગવતની શરૂઆત તો કાલે થશે. તો ભક્તો આપણે સમજી શકીએ છીએ કે હજી તો ખાલી પડછાયાના દર્શન કર્યા છે, ત્યાં એટલો આનંદ આવે છે તો ખબર નહીં કાલે શું થશે. કારણ કે ભાગવતમ આચાર્યો કહે છે કે એવું એક શાસ્ત્ર છે, એની ઉપમા સાકરની સાથે આપવામાં આવે છે. જેવી રીતે સાકરને ગમે ત્યાંથી ચાખો એ ક્યાંયથી તીખી કે ખારી લાગતી નથી, બધી જગ્યાએથી એક જ સરખો મીઠો સ્વાદ આવે છે. એવી રીતે શ્રીમદ ભાગવતમ, ભલે એનું મહાત્મ્ય સાંભળો કે ભાગવતમનો છેલ્લો સ્કંદ સાંભળો કે ભગવાનની કોઈ લીલા સાંભળો, ભાગવતમ એવું શાસ્ત્ર છે કે એમની કથા સાંભળવાથી હંમેશા મીઠી લાગે છે. અને આપણે સાંભળ્યું કે એક પ્રેત શરીરમાં હોવા છતાં પણ આ ધંધુકારી ભગવાનના ધામમાં જતો રહ્યો. આ ભાગવતમ માત્ર મુક્તિ આપવાનું કોઈ શાસ્ત્ર નથી. અને જો કોઈ વ્યક્તિ આ શાસ્ત્રથી મુક્તિ માંગવા માંગતું હોય તો એ બહુ મોટી મૂર્ખામી કરી રહ્યો છે. કારણ કે ભાગવતમ ઓછામાં ઓછું ફળ આપવા માંગે તો પણ એને મુક્તિ મળી જાય છે. ભાગવતમથી અગર વ્યક્તિ ફળની આશા ચાહે તો એને નાનામાં નાનું ફળ મુક્તિ મળે છે, અને સૌથી મોટામાં મોટું ફળ ભગવાનનો પ્રેમ મળે છે. આ વૈષ્ણવ ભક્તો જે હોય છે આ માત્ર મુક્તિની કામના કરતા નથી, મુક્તિની માટે, મુક્ત થવા માટે આ ભાગવતને સાંભળતા નથી. કારણ કે આપણને ખબર છે આપણે બધા જન્મ મૃત્યુમાં ફસાયેલા છીએ, છતાં પણ ભગવાન સાથે જેની પ્રેમ થઈ ગયો છે એ ભક્તો આ જીવન કથા સાંભળવા માટે બેસે છે. એવું નહીં કે 7 દિવસ, શાસ્ત્ર ભાગવતમાં જ કીધેલું છે કે નિત્યમ ભાગવત સેવયા. સુખદેવ ગોસ્વામીએ આ ભાગવતને માત્ર 7 દિવસ સાંભળવા માટે નથી કીધું, પણ આ જીવન જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ ભાગવતનું સેવન કરવું જોઈએ. ગઈકાલે પ્રભુજી એનું પણ વર્ણન કર્યું હતું. અને પ્રભુજી માત્ર 7 દિવસ નહીં પણ એના જીવનમાં એક પણ દિવસ એવો ખાલી નથી જતો કે જેમાં એ ભાગવતની કથા નથી કરતા. અહીંયા તો સારું છે કે દિવસે કથા કરીએ છીએ, ત્યાં સુરતમાં દરરોજ એક પ્રોગ્રામ કે 2 પ્રોગ્રામ પ્રભુજીના હોય છે. દરરોજ એક પણ દિવસ એ આરામ નથી કરતા, કારણ કે એનું જીવન સંપૂર્ણ રીતે નિત્યમ ભાગવત સેવા, ભાગવતની સેવામાં સમર્પિત કરેલું છે. આપણા બધાના બહુ સદભાગ્ય છે કે આપણે આ સાંભળવા જવા માટે કોઈ કષ્ટ વેઠવો નથી પડ્યો, પણ સ્વયં ભગવાન અને ભાગવત આ બંને ચાલીને આપણા ગામમાં આવ્યા છીએ. અને હું પણ આ ગામનો જ એક નિવાસી છું, દિયોરા પરિવારથી. પણ અમારા દાદા બીજા ગામમાં જતા રહ્યા છે. આજે અફસોસ થાય છે કે કદાચ મારા દાદા અહીંયા રહ્યા હોત તો હું પણ તમારી સાથે આનંદ લેતો હોત. અને સદભાગ્ય છે આપણા બધાના કેશ મૂર્તિમાન પ્રભુ દ્વારા બહુ સુંદર ભાગવત કથાનો રસપાન કરી રહ્યા છે. આવી જ રીતે દરરોજ આવો, પરિવારને સાથે લેતા આવો. અને જે ભક્તો નાના યુવા છોકરાઓ બહુ ઓછા દેખાય છે, મને લાગે છે કે કદાચ એ લોકો વાડીઓમાં કે ગમે ત્યાં ફરવા જતા હશે, તો એ લોકોને પણ વિનંતી છે કે કમસે કમ આ 4-5 દિવસ જે આપણા માટે વધ્યા છે એ બહુ મૂલ્ય છે આપણા માટે. આ દિવસ પછી ક્યારે નથી આવવાના. તો બધા પ્રયાસ કરે કે એ બીજાને કે દિવસે કમસે કમ બહાર ન જાય, ભાગવતની કથા સાંભળવા માટે આવે. ધન્યવાદ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. અમુક મહેમાનોનું સ્વાગત કરવા માટે હું અહીંયાથી નામ લઈશ. તે કૃપા કરીને જેમનું નામ લો તે તરત જ સ્ટેજ પર આવે. BM માંગુકિયા સાહેબ, વકીલ સાહેબ જે છે એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને પ્રભુજી પાસેથી કંઈક પ્રસાદ ગ્રહણ કરે. BM માંગુકિયા સાહેબ. પછી છે પોપટભાઈ પ્રેમજીભાઈ માવાણી, એમને વિનંતી કરશું કે જલ્દી સ્ટેજ પર આવે. કાનજીભાઈ માવજીભાઈ નાનીમાળ, કાનજીભાઈ માવજીભાઈ નાનીમાળ, એમને વિનંતી કરશું કે સ્ટેજ પર આવે. કીર્તિભાઈ ભાનુભાઈ જોશી, કીર્તિભાઈ ભાનુભાઈ જોશીને વિનંતી કરશું કે સ્ટેજ પર આવે. ધનજીભાઈ પદ્માભાઈ વિરડિયા, ધનજીભાઈ પદ્માભાઈ વિરડિયાને વિનંતી કરશું કે સ્ટેજ પર આવે. શ્રીમાન મધુભાઈ રામજીભાઈ વિરાણી, હરી બોલ. મધુભાઈ રામજીભાઈ વિરાણીને વિનંતી કરશું કે સ્ટેજ પર આવે, પ્રભુજી પાસેથી પ્રસાદ ગ્રહણ કરે. ગોરધનભાઈ કલ્યાણભાઈ શિહોરા, ગોરધનભાઈ કલ્યાણભાઈ શિહોરાને વિનંતી કરશું સ્ટેજ પર આવે કૃપા કરીને. વલ્લભભાઈ હરિભાઈ માવાણી સુખપર, વલ્લભભાઈ હરિભાઈ માવાણી સુખપર, એમને પણ વિનંતી કરશું કે સ્ટેજ પર આવે અને પ્રભુજી પાસેથી પ્રસાદ ગ્રહણ કરે. ફરીથી નામ બોલું છું, કોઈ બાકી રહ્યું હોય તો કૃપા કરી જલ્દી આવે. BM માંગુકિયા સાહેબ, પોપટભાઈ પ્રેમજીભાઈ માવાણી, કાનજીભાઈ માવજીભાઈ નાનીમાળ, કીર્તિભાઈ ભાનુભાઈ જોશી, ધનજીભાઈ પદ્માભાઈ વિરડિયા, મધુભાઈ રામજીભાઈ વિરાણી, ગોરધનભાઈ કલ્યાણભાઈ શિહોરા, વલ્લભભાઈ હરિભાઈ માવાણી સુખપરથી. અને હજી બહુ સુંદર આજે ડ્રામા કરવાનો છે અને ડાન્સ પણ છે. દરરોજ અલગ અલગ ડ્રામા, અલગ અલગ ડાન્સ થશે. આજે પણ ભગવાનની બહુ સુંદર લીલા, રામલીલા ઉપર આજે ડ્રામા કરશે બ્રહ્મતીર્થ પ્રભુ દ્વારા. આજે સાંજની આરતી પ્રાગજી દાદા પરિવારના બધા સભ્યો કરશે. પ્રાગજી દાદાનો પરિવાર આજની આરતી અત્યારની પ્રાગજી દાદાનો પરિવાર કરશે, બધા સભ્યો એના પૂરા પરિવાર સાથે. તો એમને વિનંતી કે જલ્દી પોતાની તૈયારી કરીને આગળ આવી જાય. આવતીકાલે સવારે પિતૃ પૂજા માટે માધા દાદા પરિવાર તથા માંડણ દાદા પરિવાર તથા પ્રાગજી દાદા પરિવાર કરશે. આવતીકાલે પિતૃ પૂજા થશે, તેમાં માધા દાદાનો પરિવાર, માંડણ દાદા અને પ્રાગજી દાદાનો પરિવાર સવારે 7 વાગે હાજર થઈ જાય. આ 3 પરિવારને વિનંતી પિતૃ પૂજા માટે સવારે 7 વાગે આવતીકાલે હાજર થઈ જાય. ફરીથી કહી દઉં, માધા દાદાનો પરિવાર, માંડણ દાદાનો પરિવાર અને પ્રાગજી દાદાનો પરિવાર. આવતીકાલે બપોરની આરતી માધા દાદા પરિવાર તરફથી છે, તો એમને વિનંતી કે કાલે બપોરે પોતાની આરતીની બધી સાથે તૈયારી રાખે. અને વિશેષ કે જેમની કૃપાથી આજે અહીંયા પર આ કથા થઈ રહી છે, પ્રભુજી શ્રીમાન મૂર્તિમાન પ્રભુ જે કંઈ પણ અહીંયા પર જે જ્ઞાન આપણને પીરસી રહ્યા છે, આ બધું જ્ઞાન નો આશીર્વાદ આપવા વાળા એ જોલીનેશ ભક્તિ વિધાન સ્વામી શ્રી પ્રભુપાદજી, એમનો તિરોભાવ દિન છે આવતીકાલે. તો ભક્તોને વિનંતી કે આવતીકાલે બપોર સુધી ઉપવાસ કરે. કદાચ કોઈને યાદ ન હોય એટલા માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ. આવતીકાલે પ્રભુપાદજીનો તિરોભાવ દિવસ છે, બપોર સુધી ઉપવાસ કરે. અને જો શક્ય હોય તો ભક્તો મળીને થોડું ઘણું પ્રભુપાદજી વિશે ગ્લોરિફિકેશન કરીશું. આરતી માટે પ્રાગજી દાદાનો પરિવાર જલ્દી આગળ આવી જાય. અને આજનો ડ્રામા બહુ જ સુંદર છે, રામલીલા, ભરત મિલાપ, જે આપણને એકદમ ભગવાનની લીલા સામે પ્રગટ કરીને આપણે બધાને ગદગદ કરી દેશે. વિનંતી છે કે કોઈ પણ ગ્રાઉન્ડ નહીં છોડે, ડ્રામા જોઈને જાય. હરે કૃષ્ણ. અને આજે સાંજે સભાડિયા પરિવાર તરફથી અહીંયા પર
જગ્યાએ ગરબાનું પણ આયોજન છે, તો બધા ભક્તોને વિનંતી કે અહીંયા પર આવી જાય ગરબા માટે. પરિવાર તરફથી ગરબાનું આયોજન આજે સાંજે છે. હરે કૃષ્ણ. आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान ज्ञान की, धर्म भक्ति महापुराण भागवत निर्मल, महापुराण भागवत निर्मल, गमु कवि कलित निगम कल्प बल, परमानंद सुधार समय फल, परमानंद सुधार समय फल, लीला रति रस रस निधान की, लीला रति रस रस निधान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, कलिमल मथनी त्रिताप निवारिणी, कलिमल मथनी त्रिताप निवारिणी, जन्म मृत्युमय भव भयहारिणी, जन्म मृत्युमय भव भयहारिणी, सेवत सतत सकल मुखकारिणी, सेवत सतत सकल सुखकारिणी, सुमहौषधि हरि चरित गान की, सुमहौषधि हरि चरित गान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, विषय विलास विमोह विनाशिनी, विषय विलास विमोह विनाशिनी, विमल विराग विवेक विकासिनी, विमल विराग विवेक विकासिनी, भगवत तत्व रहस्य प्रकाशिनी, भगवत तत्व रहस्य प्रकाशिनी, परम ज्योति परमात्म ज्ञान की, परम ज्योति परमात्म ज्ञान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, परमहंस मुनि मन उल्लासिनी, परमहंस मुनि मन उल्लासिनी, रसिक हृदय रस रास विलासिनी, रसिक हृदय रस रास विलासिनी, मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी, मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी, कथा कीर्तन प्रिय सुजान की, कथा कीर्तन प्रिय सुजान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी जयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा हरे राम राम हरे 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 कृष्णा
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे બધા પોતાના સ્થાન પર બેસી જાય, કોઈ પણ ગ્રાઉન્ડ ના છોડે. બહુ સુંદર ડ્રામા શરૂ થઈ રહ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. हरे कृष्णा 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 हरे 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 राम क्या हुआ लक्ष्मण? आ गया, अपने साथ सेना भी लाया।
इन फूलों को छोड़िए भैया, शस्त्र उठाने का समय आ गया है। अच्छा हुआ वो खुद चलकर आ गया। आज मैं उसे जीता नहीं छोड़ूंगा। क्या बात है लक्ष्मण, कौन आ गया? आपका चहेता भरत। क्या भरत आया है? कहाँ है? चित्रकूट तक आ गया है। मुझे वन में भील और कौल मित्रों ने आकर कहा, अयोध्या का राजा भरत अपनी चतुरंगी सेना के साथ चित्रकूट आ रहा है। मैंने स्वयं पेड़ पर चढ़कर देखा तो मुझे सच सेना दिखाई दी। अपनी सूर्य पताकाएं लहरा रही थी, साथ में घोड़े और हाथी भी थे। इसका अर्थ है वो अपनी पूरी शक्ति के साथ आक्रमण करने आ रहा है। आक्रमण? किस पर? आप पर। और किस पर? राज्य पाकर उससे राज का मत संभाला नहीं गया। किसी ने बुद्धि दी होगी कि मूर्ख, इस राज पर तो असली अधिकार श्री राम का है और श्री राम प्रजा को प्यारे भी है। एक न एक दिन ये प्रजा तुझसे राज छीनकर श्री राम को दे देगी। बस उसने सोचा होगा इस समय दोनों भाई वन में निस्सहाय अवस्था में अकेले, दोनों को समाप्त कर अपना राज निष्कंटक कर लो। उसे नहीं पता था कि अभी तक लक्ष्मण जीवित है। क्या अनर्गल बातें कर रहे हो लक्ष्मण? भरत की बुद्धि ऐसी कुटिल कभी नहीं हो सकती। क्यों? क्यों कुटिल नहीं हो सकती? जिसकी मां की बुद्धि इतनी कुटिल हो तो उसके पुत्र की बुद्धि कुटिल क्यों नहीं हो सकती? यदि उसके हृदय में कपट नहीं होता तो अपने साथ हाथी, घोड़े और सेना लेकर नहीं चलता। भैया, भरत आपकी दृष्टि में एक साधु पुरुष हो सकता है, लेकिन राजमत पाने के बाद राज का मत किसी से सहा नहीं जाता। अरे मानव तो क्या, इंद्र जैसे देवता भी राजमत के नशे में चूर होकर उचित और अनुचित भूल जाते। आज राज शक्ति के नशे ने भरत को अंधा कर दिया है। वो आपको निस्सहाय और बेसहारा समझकर आपकी हत्या करने आ रहा है। नहीं लक्ष्मण, नहीं। आपको मेरी सौगंध है भैया, आज मुझे मत रोकिएगा। मैं आपके चरणों की शपथ खाता हूं, यदि मैंने क्षत्रिय कुल में जन्म लिया है और मैं सच्चा रघुवंशी हूं, तो आज वे दोनों रणक्षेत्र में मेरे मारे जाएंगे। जिस तरह एक सिंह हिरणों के झुंड को कुचल देता है, उसी तरह मैं उसकी चतुरंगनी सेना का नाश कर दूंगा। तभी ये मेरा धनुष धारण करना सार्थक होगा। शंकर भी उसकी सहायता के लिए आ जाए तो मुझे राम की दुहाई है, मैं भरत को जीता नहीं छोड़ूंगा। लक्ष्मण, मुझे तुम्हारी वीरता पर और तुम्हारा कौन है इसकी पहचान भी तुम्हें है। भैया, यदि आज भगवान शंकर भी उसकी सहायता के लिए आ जाए तो मुझे राम की दुहाई है, मैं भरत को जीता नहीं छोड़ूंगा। लक्ष्मण, मुझे तुम्हारी वीरता पर और तुम्हारे पराक्रम पर किंचित भी संदेह नहीं है। तुम क्रोध के आवेश में भरत को अवश्य मार सकते हो, परंतु जब तुम्हें पता लगेगा कि भरत पर तुम्हारा संदेह मिथ्या था, तो क्या फिर उसे जीवित भी कर सकोगे? परंतु भैया, जो आंखों से दिख रहा है उसे आप संदेह कह रहे हैं। कभी कभी आंखों से देखा हुआ भी सत्य नहीं होता। राजपद का प्रमाद साधारण मानव को हो सकता है, इंद्र जैसे देवता को भी हो सकता है, परंतु भरत का स्थान देवताओं से भी ऊंचा है। वो एक महामानव के रूप में महानता की परिसीमा है। जिस प्रकार खटाई की एक बूंद से क्षीर सागर का दूध नहीं फट सकता, उसी प्रकार अयोध्या तो क्या, त्रिलोक का राज्य भी भरत को दे दिया जाए तो भी उसे राजमत नहीं हो सकता। आपके इसी साधुपने में हमने अपने हाथ में आया हुआ राज छोड़ दिया। सारी प्रजा आपके साथ थी। आपका एक संकेत होता तो प्रजा महाराज को आपका राज अभिषेक करने में विवश कर देती, और प्रजा के बल पर मैं अपने पिता का वचन झूठा कर देता। लक्ष्मण, पिता और पुत्र का नाता प्रजा के मतामत से निर्धारित नहीं होता। इसी प्रकार भाई और भाई के बीच फैसले तलवार से नहीं किए जाते। भरत को मारकर जिस राज्य की तुम कल्पना कर रहे हो, तनिक सोचो कि उसका परिणाम क्या होगा। यदि अपने भाई ही ना रहे तो राज्य के सुख भोग में क्या आनंद मिलेगा। यदि मेरे सुख में तुम तीनों भाइयों का भाग ना हो तो वो सुख मेरे लिए विष के समान है। और यदि तुम्हें राज्य की लालसा है तो मैं तुम्हारी शपथ खाकर कहता हूं लक्ष्मण, मेरे एक संकेत मात्र से भरत वो राज्य तुम्हें दे देगा। नहीं भैया, नहीं, मुझे राज की अभिलाषा नहीं।
परंतु यदि भरत के मन में पाप हुआ तो, यदि उसने प्रहार किया तो उसी को प्रहार करने दो। वो हमारा राजा है, हम अपने राजा के सामने शस्त्र नहीं उठाएंगे। भैया, 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 मैं आपकी शरण में आ गया हूं। भैया, आपकी शरण में आ गया हूं। भरत, 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 मेरे भाई। जिस पापी के कारण आपकी ये दशा हुई है, उसे भाई मत कहिए। मैं अब इसका अधिकारी नहीं।